સુરત શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલી ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળતા ભારે હાહાકાર મચ્યો છે। માત્ર 52 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા છે, જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે વધી ગયું છે। આજે બપોરે અચાનક લાગેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ હતી। આગ એટલી પ્રચંડ છે કે તેના ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે। ખજોદ નજીકના વેસુ, વીઆઈપી રોડ અને અલથાણ વિસ્તારોમાં રહેતા લોકો રસ્તા પરથી જ આ ભયાનક દ્રશ્યો જોઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો હાથ ધરાયા છે। આ ઘટનાને લઈને પાલિકા તંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। બીજી તરફ વિપક્ષ દ્વારા કચરા કૌભાંડના આક્ષેપો ફરી ઉછળવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે। આપ જોશો કે ગયા મહિના ફેબ્રુઆરી મહિનામાં આગ લાગી અને ફરી આજે પછી ફરીથી આગ લાગી છે। આગ લાગવાનું કારણ હજુ બી અકબંધ છે। તમે જોશો કે સુરત મહાનગરપાલિકાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિકાલ માટે ને છેલ્લા 3 વર્ષથી તમે જોશો કે આપણે સુરત શહેરનો અવ્વલ નંબર આવે છે કચરાના નિકાલમાં, પરંતુ જમીની હકીકત કંઈ પણ વિપરીત છે। ખજોદ ખાતે 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો, પરંતુ ફક્ત ને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ થયો છે। 50% વધુ કચરો હજુ એઝ ઇટ ઇઝ ત્યાં જ છે। તો છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકાને સમગ્ર ભારતમાં અવ્વલ નંબર કઈ રીતે આવે છે, ચોખ્ખાઈમાં આપણો નંબર કઈ રીતે આવે છે, ખૂબ ગંભીર પ્રશ્નો ઉદ્ભવ્યા હતા। અને ભ્રષ્ટાચાર અને પોતાનું પાપ છુપાવવા માટે જ આગ લાગી હોય તેવું દેખાય છે। આ કોઈ કુદરતી નહીં પણ માનવ સર્જિત આગ હોય તેવું ચોખ્ખું દેખાય છે। બીજી વાત, તપાસ સમિતિની રચના થઈ હતી। જાન્યુઆરી મહિનામાં તપાસ સમિતિની રચના થઈ, આજે માર્ચ મહિનો છે અને હજુ બી તપાસ સમિતિ બાબતે કોને બોલાવ્યા, કોને જવાબદાર અધિકારીને બોલાવ્યા, હજુ પણ કોઈ પણ પ્રકારના રિપોર્ટ બહાર આવ્યો નથી અને આ ફરીથી આગ લાગવી એ કંઈક ને કંઈક શંકા ઉદ્ભવે છે। 52 દિવસ પહેલા પણ આગ લાગી હતી અને ફરી 52 દિવસ બાદ પણ લાગી હતી। આજે આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી। તંત્રની કેટલી નિષ્ફળતા। 30 લાખ મેટ્રિક ટન કચરાની મેં જે વાત કરી એ જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી હજુ બી આગ લાગશે। આ આગ લાગી આને બુઝાવી દેશે, ફરી મહિના પછી 2 મહિના પછી ફરી આગ લાગશે, કારણ કે ખજોદ ખાતે એવી કોઈ ટેકનોલોજી નથી કે જે સુરત શહેરમાંથી જે સોલિડ વેસ્ટ નીકળે છે એનો સાયન્ટિફિક વે નિકાલ થાય। એના માટે એક જ ઓપ્શન છે કે આ કચરો બારોબાર ડમ્પિંગ કરી દેવો, બીજો ઓપ્શન છે કે આ કચરાને સળગાવી દેવો। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।